ને કોકના ટ્રેક્ટરનું બૂસ મારી આવ્યા હે ને આપણે હાથમાં લગાડી લીધું. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જશું. સ્વાગત છે તમારું એક ભાઈ નવા વ્લોગમાં. આજના વાગી ગયા છે 6:30 ને અત્યારમાં ઘર રસોડાનું બધું કામકાજ બતાવી દીધું છે ને આપણે જવું છે ફરી વારવા. અને ફરી વાર નાખીને અત્યારમાં વાતાવરણ તમે જો તો એકદમ મસ્ત મજાનું બદલાઈ ગયું છે. અને વાદળછાયું ને ઘારિયા દિવસ આવી ગયા છે ને હમણાં તો વાદળના એવા હારા રહે છે, કંઈ વરસાદ આવે કંઈ નક્કી ન રહે. તો હારો હાલો બહેને આપણા વ્લોગમાં. તો ફાઇનલી મિત્ર આપણે મસ્ત મજાને ફરી વારી નાખ્યું. તો મિત્ર બધું ફર્યું જો મસ્ત મજાને આપણે વારી નાખ્યું હોય ને આપણે હાથમાં લગાડી લીધું. ઓલી બીનલીના હે ને દરખ્યું કાપલ હતી ને સુકાઈ ગયેલું બસ મસી કાંઈ તો એને સુકાઈ ગયેલું દરખી લેતી હતી ને ભયતી હતી ને તો જો કેવું લાગ્યું. તો મિત્રો આપણે જ બર્ડ હારવાની છે ને કોકના ટ્રેક્ટરનું બૂસ મારી આવ્યા હે. એમાં કૃષિભાઈ કે એમાં ટ્રેક્ટરમાં બેહું તો ખબર નહીં કીનું હોય એનું. તારે રાખવા જાઉં એમ અમારા ભાઈ ટ્રેક્ટરના શોખીને તો એવું હે હારું હાલો આને હીરાવા ગયા બસ ટ્રેક્ટર લઈને જવાનું હોય. અને ત્યાં સુધીમાં આપણે કહેશે પણ ઘડી રમાડીએ પછી આપણે એને નવરાવીને નવરાવી દેવાના હોય કા બેટા. તો એવું છે આજનું કામ બેડ હારવાનું. આપણે મસ્ત મજાનું રોટલાનો થપ્પો કરી નાખ્યો અને મસ્ત મજાનું બટેકાનું શાક બનાવી નાખ્યું છે. હવે આપણે ફ્રી થઈ ગયા, દૂધ મૂકી દીધું ગરમ કરવા અને થોડુંક ઢાંકી દઈ પછી જમવાનું થઈ જાય. અને મારી હાલત તમે જોઈ શકો છો, ગરમી વાંધો ના આવે. અમે બારી છે એટલે હવા તેમ તો સારી ખેંચે તો કેટલી ગરમી થાય. બારી બંધ કરો ને ખબર મીંડેલી કે આવશે ને રેલમ સલમ કહીએ ઘણો સારો પવન હવે અહીં ઊભી ને એટલે બહુ આવે. આપણા કૃષિભાઈ ખોઈ ગયા હે ને આપણે આવી ગયા મહિના કરવા તરત ચાલુ થાય સારો આવવાના સારે હે ને એવું હોય તો આપણે હે ને ઘરનું બસ હાલનું કમેન્ટ. તો મિત્રો વાગવામાં હે ને 6:30 થઈ ગયા છે અને મેં માલ પાવાનું ચાલુ કરી દીધું. ધીરે ધીરે બધે પાઈ લઉં. હવે તો ધીરે ધીરે ઓછા થઈ ગયા માલ એટલે આમ વાંધો નહીં. તો 8 છે, 3 ઝીણકા ને 5 વડા એટલે એમ તો વાર તો લાગે, કામ તો કરવું જ પડે. જો કે ચોરી પાડી રેડી દઈએ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં. કેમેરો લઈ નાખું તો મજામાં જશો ને. સ્વાગત છે તમારું ફરી નવા વ્લોગમાં. આજના વાગી ગયા 11:30 અને હું આવી હું ખેતરે પાણા વીણવા. જામાં બળ ભરેલી છે ને તો એમાં પાણા છે ને કોકો ખે તો વીણતી હતી અત્યાર સુધી. હું તડકો લાગ્યો ને પાણી પીવા બેઠી હોઉં. તમારે કંઈ પીવું હોય તો આવી જાઓ. અને આજ પવન ઓછો છે ને તડકો છે એટલે વાત પૂછોમાં એવું બધું છે. તમે બધા શું કામ કરો જરાક કમેન્ટ કરજો. ઝાપડામાં બધે છે ને બળ ભરેલી છે તો પાણા આવ્યા હોય ને જો અહીં દેખાય બધા પાણા વીણતી હતી. અહીંથી વાહ સુધી તો લેવાનું હોય. 8 વાગે આવી હતી એ અડધું રજા હે પાણી પીવી એવી હતી. કેટલી ભરી છે, એક બોટલ છે ઠંડુ પાણી રહે અને જાય લીમડાની સાઈ હે ને બેઠી. હારો હાલો ધીરે ધીરે કરવા માંડો. બપોર થઈ જાય પછી ઘરે જઈને ખાઈ પીને થોડીક પોરો ખાઈ થાકી ગઈ. હા એટલા હાથ દુખે હા આંગરા કે પૂછો જ માં. એવડા ક્યાંક એવડા મોટા મોટા પાણા ઢગલા કર્યા 3 એરું કર્યું. ઢગલા નહીં હું તમને બપોર પછી બતાવી આવીને તો કાલ સવારમાં બપોર પછી પાણા તપી જાય એટલે ઉપડે. હવે જોવે શું થાય ને ઉભરાઈ આવે. અત્યારમાં નીંદર આવવાનું થઈ ગયું. ચાલો સારું હાલો તો મિત્રો જવા હે ને ઢગલા કર્યા હે પાણાના. વાગી ગયો 1:45 ખાવાનું બધે. હા હું જાઉં પાણી પી હા તો થઈ જાઉં. હજી વાગો ગઈ કેવાય ટાણે તડકો એટલે કોઈ આકાશમાં હે નહીં અને ઉપર આવો આવતો હું તડકો
સાંઈ જરા કોરે પાણી પી લે. જોતા કોઈ લહેમાં દેખાતું નથી આવતા તડકાનું ઝાર પડે ને કીધી ઝાર. મિત્રો અત્યારે છે ને મેં આડાવડું બધું કામ કરું બધું નાન થઈ બળતણની એક બાજુ ખડકા થોડા ખડક બનાવવા બાકી હતા. પછી ટીકાની ક્રિસીબેન રાખવું ને ચાલે અમારે ખાતર ભરવાનું કામકાજ અને ક્રિસીબેન અત્યારે મારે પૂરા હે વાગવામાં 6 થઈ ગયા છે એવું બધું કામકાજ છે કંઈક. તો સારું હાલો બપોર પછી જાજી ક્લિપ લેવાની નથી. નાઈન થોડીક એક વાર કરી ને થોડાક બળતણ હતા એ આડાવડા કર્યા કંઈ નાખીને આપણે ગેસ થઈ રહ્યું હોય કદાચ થઈ જાય પાછું ના આવે તો વાપરવા થાય ને. લાઇટનું કંઈ નક્કી રહેતું નથી નકર તો વાંધો ના હોય લાઇટ હોય એટલે તો બળતણ નથી કોઈ બાયરા નથી પણ હવે આમાં કંઈ ભરોહો ના કરાય અત્યારે તો આગો સ્ટોક રાખવો સારું ને તો સારું હાલો ભાઈને પુરાવી લે. તો મિત્રો મસ્ત મજાનું આવી ગયું ઠંડુ ટ્રેક્ટરવાળા પીતા હતા આપણે મેળ પડી ગયો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9. મેં મસ્ત મજાનું રોટલા ને બધું બનાવી નાખ્યું અને પછી ચા બનાવી નાખ્યો. ચા હમણાં આવ્યા હતા તો લઈ ગયા કેમ કે બધા ટ્રેક્ટરને જે હાલે છે ચાલુ છે હવે જાજુ હે નહીં જોકે થોડુંક હે નહીં પાછું ચામાં નાખી દઈએ એટલે પાછું નવે સાથે પછી બધું નાખવા થાય ને એટલે વધારે હોય તો પાછું વધારે રેડી દે તો એવું બધું છે ને હમણાં ચા લઈ ગયા ને આપણે બધું મસ્ત જમવા તૈયાર થઈ ગયું ને હવે મામા આવે દુકાનેથી એટલે જમવાનું અને હવે એમ કહેતા હતા પૂરું થઈ ગયું જાજુ છે નહીં એટલે ત્યાં અહીંયા તો એ કામ પૂરું સારું હાલો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ મળશું પાછા એક નવા બ્લોગ સાથે. અને હા આપણા વિડીયોને સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત બધાને લાઈક કરતા રહેજો. સારું હાલો આવજો બાય.